નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી 2024-25 એના રિગાર્ડિંગ જે કી ડેટ્સ આવેલી છે, આ વિડીયો સંપૂર્ણપણે એના રિગાર્ડિંગ રહેશે કે ક્યારે ફોર્મ સ્ટાર્ટ કરવામાં આવેલ છે, ક્યારે ફોર્મની છેલ્લી તારીખ છે, કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે, ફર્સ્ટ રાઉન્ડ, મોક રાઉન્ડ, બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો કે રિવાઇઝ કી ડેટ છે 23/5ના રોજ ઓલરેડી આવી ગઈ છે, 23 મેના રોજ. અને હવે આ જે વિડીયોની અંદર જે વિડીયો સ્ટાર્ટ થાય છે 29/5ની ડેટ છે આજની, અને 20/6 એટલે 20 જૂન સુધી તમે ફોર્મ ભરી શકો. તમારી પાસે હજી 21 થી 22 દિવસનો ટાઈમ છે ફોર્મ ભરવા માટે. તમારી પાસે બધા ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી હોવા જોઈએ. તમારો જે આવકનો દાખલો હોય, કે તમારે કાસ્ટ સર્ટિફિકેટ હોય, કે તમારા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, બધું સર્ટિફિકેટ આની અંદર અપલોડ કરવાનું રહેશે અને નવા અપલોડ કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે આવી જઈએ પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ. સીટ મેટ્રિક્સનો મતલબ એવો છે કે કોલેજમાં કેટલી સીટ છે એ ક્યારે લિસ્ટ આવશે, એ 1 જુલાઈના દિવસે લિસ્ટ આવશે. અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ફોર ગુજકેટ ઓનલી. ગુજકેટના ખાલી વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે 1 જુલાઈના દિવસે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો અર્થ એવો છે કે ખાલી પ્રોવિઝનલ, એમાં થોડું ઘણું ચેન્જીસ થઈ શકે છે. હવે તમારે મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે. ક્યારે સ્ટાર્ટ થશે? 1 જુલાઈથી લઈને 5 જુલાઈ. મોક રાઉન્ડ એટલે કે ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે. વિદ્યાર્થીઓ એનાથી શીખી શકે છે અને કઈ રીતે કોલેજ નાખવી, કઈ રીતે કોલેજ પરથી એમને ખ્યાલ આવી શકે છે કે ફર્સ્ટ રાઉન્ડ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે મારે કંઈ ભૂલ ના કરવી જોઈએ. બરાબર? એટલે મોક રાઉન્ડ આવશે. આનું જે રિઝલ્ટ આવશે મોક રાઉન્ડનો એ ક્યારે આવશે? 8 જુલાઈના દિવસે આવશે. રિઝલ્ટ આવશે તો તમે એમાં એડમિશન લઈ ના શકો, ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે. ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ છે ફોર ગુજકેટ ઓનલી. ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. આ ઉપર જે હતું એ પ્રોવિઝનલ હતું. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે? 8 જુલાઈના દિવસે આવશે. એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર વિદ્યાર્થીઓનું માની લો કે પ્રોવિઝનલની અંદર થોડો કંઈ રેન્ક હોય, જેમ કે 20,000મો રેન્ક હોય, તો પાછળથી 2-4નો ફરક આવી શકે છે. જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એડ થાય આવી પણ શકે છે, ના પણ આવી શકે છે, ડિપેન્ડ કરે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હોય પણ એમના ડોક્યુમેન્ટ વેરીફાઈ ના થયા હોય ઉપરથી, પાછળથી થયા હોય, તો પછી ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર પાછળથી એડ થાય એ લોકો. પહેલો રાઉન્ડ આવે છે, ડેટ છે 8 જુલાઈથી લઈને 11 જુલાઈ સુધીમાં. એમાં તમારે કોલેજ જે મોક રાઉન્ડમાં નાખેલી હતી એ કોલેજને તમે ઉપર નીચે તમે કરી શકો છો, અથવા એ જ રહેવા દઈ શકો છો. બરાબર? અને બીજી પણ તમે એડ કરી શકો છો કોલેજ. તમારે જે કોલેજમાં નંબર તમારે કઈ રીતે લાગશે? એ તમારે મેરિટ વાઇઝ લાગશે. પહેલી કોલેજમાં તમારું મેરિટ ચેક કરશે, એમાં તમારો નંબર નહીં લાગે તો બીજી કોલેજ, બીજીમાં નહીં લાગે તો ત્રીજી કોલેજ, એવી રીતે. ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ એલોટમેન્ટ લિસ્ટ છે 2 વાગ્યા સુધીમાં, 2 વાગ્યા પછી આવશે. પહેલા રાઉન્ડનું રિઝલ્ટ 13 જુલાઈના દિવસે આવવાનું છે. અને 13 જુલાઈથી 17 જુલાઈની વચ્ચે તમારે ઓનલાઈન ટોકન ફીસ તમારે ભરવાની છે, અને એડમિશન લેટરની પ્રિન્ટ કરાવીને તમારે જે કોલેજમાં નંબર લાગ્યો છે એમાં તમારે જવાનું છે. હવે જે પણ વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં નંબર લાગી ગયો છે એ વિદ્યાર્થીની કોલેજ સ્ટાર્ટ થઈ જશે 18 જુલાઈ સુધીમાં સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે? એ કોલેજ સ્ટાર્ટ થઈ જશે એટલે ફર્સ્ટ રાઉન્ડમાં નંબર લાગે પછી તમે કોલેજે જઈ શકો છો, બધી પ્રોસેસ તમે કરી શકો છો, અને તમે ભણવાનું તમે સ્ટાર્ટ તમારું થઈ જશે. પરંતુ જે પણ વિદ્યાર્થીઓ નંબર નથી લાગ્યો એમ ગભરાવાની જરૂર છે નહીં. તો જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં જાય છે એમને ગભરાવાની જરૂર નથી, કેમ કે જ્યારે અત્યારે જે એડમિશન સ્ટાર્ટ થશે એમાં આટલું બધું કંઈ ભણાવતા નથી. કોમન થોડું બેઝિક જે હોય છે એ જ કરાવે છે, જેમ કે યોગા છે અથવા બ્રિજ કોર્સ જેવો કોર્સ કરાવે છે. બરાબર? એટલું કંઈ ભણાવતા નથી. જ્યાં સુધી બધા રાઉન્ડ પૂરા નથી થાય ત્યાં સુધી તમારો પ્રોપર જે સ્ટડી કરવાનું એ પાછળથી સ્ટાર્ટ થશે. હવે પહેલા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને મનગમતી કોલેજમાં એડમિશન મળી ગયું હોય એ વિદ્યાર્થીએ તો એડમિશન લઈ લીધું, પણ જે વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું હોય એને શું કરવાનું? એ વિદ્યાર્થીઓ હવે બીજા રાઉન્ડમાં જવાના. બીજા રાઉન્ડ જે સ્ટાર્ટ થશે 14 જુલાઈથી લઈને 18 જુલાઈ સુધીમાં. અને જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં કોલેજમાં નંબર તો લાગ્યો છે પરંતુ એ કોલેજમાં એડમિશન ના લેવું હોય, એની મનગમતી કોલેજ નથી, એમને મનગમતી કોલેજમાં એડમિશન ના મળ્યું, કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી ગયું હોય ભૂલથી, તો એ એડમિશન કેન્સલ કરાવીને તમે બીજા રાઉન્ડમાં તમે જઈ શકો છો. 14 જુલાઈથી લઈને 18 જુલાઈનો ટાઈમ આપવામાં આવેલ છે. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1. રાઉન્ડ 1ની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું છે એના સિવાયની વેકેન્સી દેખાશે. જેમ કે 60 સીટ હોય કોઈ પણ કોલેજમાં, 30 વિદ્યાર્થીએ એડમિશન લઈ લીધું, હવે 30 ખાલી છે. હવે 30 ઉપર હવે એડમિશનનો રાઉન્ડ થશે, બીજો રાઉન્ડ. તે ખબર પડશે 19 જુલાઈના દિવસે ખબર પડશે કે કેટલી સીટ ખાલી છે. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટ્રેશન કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ્સ. હવે પાછું રજિસ્ટ્રેશન કરવા માટે મોકો આપવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓનું નીટથી રિઝલ્ટ આવેલું હોય છે એ વિદ્યાર્થીઓને.
અને જે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ના કરેલું હોય એ વિદ્યાર્થીઓ પણ રજિસ્ટ્રેશન કરી શકશે 20 જુલાઈના દિવસે. 20 જુલાઈથી 24 જુલાઈનો ટાઈમ આપવામાં આવશે, 5 દિવસ. પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ ઇન્ક્લુડિંગ નીટ. નીટના બેઝ ઉપર હવે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે 29 જુલાઈ સુધીમાં. બરાબર, નીટના રિઝલ્ટના બેઝ ઉપર 29 જુલાઈમાં પાછું રિવાઇઝ મેરિટ લિસ્ટ બનશે. એ વિદ્યાર્થીઓ જે નીટની પ્રિપરેશન કરીને જે આની અંદર ફોર્મ ભરેલું છે નીટના બેઝ ઉપર, એના બેઝ ઉપર થશે. ઓકે, હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવામાં આવે છે 29 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધીમાં. બીજા રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે? 5 ઓગસ્ટ સુધીમાં. અને બીજા રાઉન્ડની જે ફીસ ભરવાની છે 5 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીમાં ફીસ ભરવાની છે. ઓનલાઈન ટોકન ફીસ ભરવાની રહેશે. એટલે કોલેજની જેટલી, માની લો કે પ્રાઇવેટ કોલેજ હોય એની ફીસ જેમ કે 50,000 ફીસ હોય, તો ઓનલાઈન તમારે 20,000 જેટલી તો ફીસ તમારે ભરી દેવી પડશે. પછી 50,000 ફીસ હોય ને પછી 30,000 છે કોલેજમાં જઈને ભરવી પડશે. 20,000 તમે ઓનલાઈન ભરી દીધી. હવે માની લો કે પેલી ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટ કોલેજની ફીસ છે 1,500થી 2,000 જેટલી ફીસ હોય છે. તો ઓનલાઈન તમારે 1,500 ફીસ ભરી દેવાની. એ તમારે કોલેજમાં ગવર્મેન્ટ કોલેજમાં જઈને તમારે કોઈ પણ ફી ભરવાની થશે નહીં. જે કોઈ ડિપોઝિટ હોય, માની લો કે લાઇબ્રેરી ડિપોઝિટ હોય, એ તો થોડી ઘણી હોય છે, એ તમારે ભરવી પડશે. હવે નેક્સ્ટ, ઓનલાઈન વિડ્રો ઓફ એડમિશન એલોકેટ ઇન રાઉન્ડ 2. રાઉન્ડ 2ની અંદર માની લો કે વિદ્યાર્થીઓને એડમિશન મળેલું હોય પણ એમાં એડમિશન ના લેવું હોય, કોઈ બીજી કોલેજમાં જવું હોય, તો રાઉન્ડ 2નું એડમિશન પણ કેન્સલ કરાવી શકે છે 6 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટની વચ્ચે. હવે પહેલા રાઉન્ડ પતી ગયો, બીજો રાઉન્ડ પતી ગયો છે 10 ઓગસ્ટના દિવસે. અને 11 ઓગસ્ટના દિવસે જે કેટલી વેકેન્સી ખાલી છે રાઉન્ડ 2 પછી એ 11 તારીખે ખબર પડશે. 11 ઓગસ્ટના દિવસે, જેમ કે કોઈ પણ કોલેજમાં 60 જગ્યા હોય એક ક્લાસમાં, 30 પહેલા રાઉન્ડમાં ભરાઈ ગઈ, બીજા રાઉન્ડમાં માની લો કે 20 ભરાઈ ગઈ, તો 10 સીટ ખાલી છે. તો એ 10 સીટ છે એ 11 તારીખે દેખાડશે. જો પહેલા રાઉન્ડમાં જ 60 સીટ ભરાઈ જશે જે પણ કોલેજમાં, તો બીજા રાઉન્ડમાં એ કોલેજમાં તમે એડમિશન ના લઈ શકો. બરાબર, આ પણ એક રૂલ્સ છે. હવે નેક્સ્ટ રાઉન્ડ વિલ બી ડિક્લેર બેઝ ઓન કમ્પ્લીશન ઓફ મેડિકલ અને પેરામેડિકલ રાઉન્ડ્સ. બીજા રાઉન્ડ પછી કયો રાઉન્ડ આવશે એ હજી જણાવેલું નથી, પરંતુ આ બધા રાઉન્ડ પતી ગયા બાદ પછી બીજો રાઉન્ડ, થર્ડ રાઉન્ડ આવશે કે પછી વેકેન્ટ રાઉન્ડ આવશે, એ બધી માહિતી પછી એમને જણાવવામાં આવશે. આ વેબસાઇટ છે, વેબસાઇટને ફોલો કરતું રહેવાનું છે. બરાબર છે. અને આ જે લિસ્ટ છે, નવું લિસ્ટ પાછું જાહેર કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી છે ફોર્મ ભરી દો. અને જે વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ અત્યારે કાઢવાનું બાકી છે ફટાફટ ડોક્યુમેન્ટ કઢાવી દો. આવકનો દાખલો હોય કે કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ એ કઢાવી દો, કેમ કે પછી આગળ જતાં તમને પ્રોબ્લેમ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. બરાબર, અને આ વિડીયો છે, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા જે ફ્રેન્ડ હોય કે જે એડમિશન લેવા માંગતા હોય કોઈ પણ, એમને શેર કરી દેજો, જેથી કરીને એને પણ હેલ્પફુલ થાય. અને નીચે આપણે વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ઇન્સ્ટાગ્રામ એન્ડ ટેલિગ્રામ બધી લિંક આપેલી, તમે એમાં જોઈન કરી શકો છો. આ વિડીયો છે, PDF છે, બધું આપણે એની અંદર શેર કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે મોક રાઉન્ડ છે, ફર્સ્ટ રાઉન્ડ છે, એમાં ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી જોઈએ જેથી કરીને તમને સારી કોલેજમાં એડમિશન તમને મળી શકે છે તમારા કટ ઓફના હિસાબે. તો એનો વિડીયો અલગથી આવશે. તો એ જોડવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો. નીચે જે બેલ આઇકન છે, બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.